Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. ખરેખર પુષ્કળ આનંદની વાત છે કે આપણે આ માસમાં છેલ્લી સવાર આ માસની 2026ના ત્રીજા મહિનાની છેલ્લી સવારમાં આપણે મળી શક્યા છે. એ માસ જે આર્થિક રીતે ખૂબ જ અઘરો તેમજ આ વર્ષના આ માસમાં આપણે જુદા જુદા દેશોમાં યુદ્ધ જોયું, ધરતીકંપ જોયો, વરસાદ, વાવાઝોડું, કરા જોયા, ચોક્કસ જાત જાતની અફવાઓ પણ જોઈ અને ઘણા બધા એવા મુશ્કેલ રૂપ અઘરા સમયમાંથી પ્રભુએ આપણને પસાર કરાવ્યા. હાલેલુયા. પ્રભુનું વચન આપણી પાસે છે, યહોવાએ મારું કષ્ટ ખચી જ જોયું છે અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને લક્ષ્યમાં રાખ્યા છે. આપણને મૂકી દીધા નથી અને આપણને છોડી દીધા નથી. હાલેલુયા. ચોક્કસ સમય ભલે અઘરો રહ્યો, ભારે રહ્યો, પણ જેમ પ્રભુએ વચન આપ્યું, દરેક દુઃખમાંથી આપણું રક્ષણ કરશે, તેઓ આપણા આત્માની સંભાળ રાખશે. ગીત શાસ્ત્ર 121:7 સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. અને ખરેખર આજની સવાર આપણે જ્યારે જોઈ રહ્યા છે ત્યારે ઈશ્વરની નરી દયા, કૃપા, કરુણાનો આપણે અનુભવ કરી રહ્યા છે. આપણા બળથી, આપણા સામર્થ્યથી આપણે કંઈ કરી શકીએ એમ ન હતા. એ તમે પણ માનો છો અને હું પણ જાણું છું. હાલેલુયા. પણ આપણા ઈશ્વરની કૃપા આપણા પર નિરંતર બનેલી છે. તમે અને હું જેમના પર ભરોસો કરી છે, જેમના પર વિશ્વાસ કરી છે ને જેઓ વિશ્વાસી છે, હાલેલુયા, એ સર્વને માટે, વિશ્વાસ કરનારા માટે દેવે તેમનો મહિમા તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમની જોબમાં, તેમના બિઝનેસમાં, તેમની આત્મિક જીવનમાં અને તેમની સેવાઓમાં પ્રભુએ ખચિત દેખાડ્યો છે. હાલેલુયા. હજી ઘણી બાબતોને માટે રાહ જોઈ રહ્યા છો. હું પણ જોઈ રહ્યો છું, તમે પણ જોઈ રહ્યા છો. અને પ્રભુનું વચન તો કહે છે કે હું યહોવા છું, મારી રાહ જોનાર લજવાશે નહીં. હાલેલુયા. આપણે દરરોજ ઈશ્વરના રાજ્યને, ધ્યાનમાં ન્યાયપણાને શોધીએ અને જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુના નામે એ વિસ્તારને માટે, એ ગામને માટે, શહેરને માટે, જિલ્લાને માટે, તાલુકાને માટે, રાજ્યને માટે, આપણા દેશને માટે આપણે પ્રાર્થના કરતા રહીએ. હાલેલુયા. કેમ કે પ્રભુએ આપણને વચન આપ્યું છે, તું જે દેશમાં રહેશે હું એને આશીર્વાદિત કરીશ. હાલેલુયા. અને આપણે પ્રભુનું વચનો પાળીએ. હાલેલુયા. આપણા દેશને આપણે વફાદાર રહીએ. સંજોગો પ્રમાણે નહીં, સંજોગો ગમે તે હોય, પણ જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાડીશું, ભલે સતાવણીનો સમય છે, મિસર દેશમાં આપણા
પિતાની માનીતી પ્રજા જ્યારે ત્યાં હતી ત્યાં ઘણા દુઃખ સહન કર્યા. 400 વર્ષ નાનો ગાળો નથી, પણ પિતા તેમના પર્વત પર ઉતરી આવ્યા નહીં, આપણે જાણીએ છીએ. મૂસાને મોકલ્યા. અને આજે જ્યારે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે તેમના વાલા દીકરા પ્રભુ ઈસુનું આવું નજદીક છે. ધ સેકન્ડ કમિંગ ઓફ જીસસ. હાલેલુયા. આ વિશ્વાસ કરનારાઓ માટે છે. હાલેલુયા. જેઓ તેમના લોહીમાં ખરદાયેલા છે, એ સર્વ લોકો માટે કે જે વિશ્વાસ કરે છે. આ પ્રમાણે તેમના માટે આજે સવારમાં પ્રભુની આ સર્વ વાતો અને શબ્દો, તેમના માટેની સમજણ, તેમના માટેનું બળ, તેમના માટે ભરોસો, તેમના માટે પ્રેમ, આનંદ અને શાંતિનું છે. હાલેલુયા. તેમના માટે શાંતિ માટે છે. આપણે તેમના લોક, આપણે તેમની એક્લેસિયા છે. અરે જેમ આપણા ઈશ્વરને શોભે એમ આપણે રહીએ, બોલીએ, ચાલીએ, આપણે પાંચવી સુવાર્તા પણ બનીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચોક્કસ જેમ પ્રભુ ઈસુએ વધસ્તંભ પર તેમને ખીલા મારનાર, કાંટાનો મુંગટ પહેરાવનાર અને સાટકા મારનાર, મુક્યો મારનાર, થૂકનાર, અપમાન કરનાર લોકોને માટે પ્રભુએ વધસ્તંભ પરથી કહ્યું કે હે બાપ, તેઓને તમે માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. આપણે પણ જ્યારે પ્રભુ ઈસુના વેરી હતા, તેમને ઓળખતા ન હતા, એવા સમયમાં તેમણે આપણા માટે પોતાનો જીવ આપ્યો. ત્યારે આપણે વિશેષ એ બાબતોને યાદ કરીએ, સમજીએ, પ્રભુ વધારે શુદ્ધ બનીએ, વધારે પવિત્ર બનીએ, દરેક અપવિત્ર બાબતોથી દૂર રહીએ. આપણા શરીરોને આપણે શુદ્ધ રાખીએ, આપણા બિછાનાને આપણે નિર્મળ રાખીએ, આપણી આંખોને આપણે શુદ્ધ રાખીએ. આંખોની લાલસા, દેહની વાસના અને તમામ પ્રકારના વ્યભિચાર, લોભ, લાલચ, ઈર્ષા, અદેખાઈ, કુસમ, કંકાસ, જાત જાતના લોભો અને જગીક બાબતો, એનાથી આપણે દૂર રહીએ. એટલા માટે કે આપણે પ્રભુ દ્વારા આશીર્વાદિત થઈએ. પ્રભુએ રાખી મૂકેલા આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ. આપણે સાંકડા માર્ગમાં પ્રવેશ કરી શકીએ, આપણને જડે અને આપણે સાંકડા માર્ગમાં પસાર થઈને નવા માસમાં આપણે જઈ શકીએ. અને જેમ આ માસમાં ઈશ્વરે તેમના વચન દ્વારા આપણા પર કૃપા કરી છે, એમ નવા માસમાં નવા વચન સાથે આપણને હિંમત આપે, બળ આપે, સામર્થ્ય આપે. અને આપણે સર્વ લોકો જેઓ તેમના લોક છે, તેમના પર વિશ્વાસ કરનારા છે, આપણે એકબીજાને માટે આશીર્વાદનું કારણ બની જઈએ. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા દિવસમાં અને આ માસની છેલ્લી સવારમાં આગળ વધીએ, કેમ કે જ્યારે ફરીથી પ્રભુ આપણને ઉઠાડશે ત્યારે આપણે નવી સવારમાં, નવા માસમાં પ્રભુની આગળ નમેલા હોઈશું. હવે એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, સુંદર નવી સવારને માટે તમારો આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અરે પ્રભુ, છેલ્લા 31 દિવસોથી તમે અમારી સંભાળ લીધી છે, કાળજી રાખી છે. દરેક સવારમાં તમે અમને સાજા, ભલા, તંદુરસ્ત અમારા વાલાઓ સાથે પ્રભુ
તમે અમને દિવસ આપ્યો છે, દિવસની સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી છે, અમને સુખ રૂપ રાખ્યા છે, સર્વ પ્રકારના વિઘ્નોથી બચાવ્યા છે, અમને તંદુરસ્ત રાખ્યા છે, અમારી આંખના આંસુઓને તમે આનંદમાં બદલ્યા છે પ્રભુ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, આજના દિવસમાં અમે તમારી આગળ નમી જતા, આગળના કલાકોમાં અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલવા માટે તમારી પાસે મદદ માંગીએ છીએ. પ્રભુ, આખો માસ તમે અમારી સાથે રહ્યા, અને પ્રભુ એવા અઘરા સમયમાં તમે અમારું રક્ષણ કર્યું, અને પ્રભુ તમે અમને કોઈ પણ સારા વાનાની અછત ન પડવા દીધી. અરે ચોક્કસ પ્રભુ, અમારો હાડલીમાંનો મેંદો અને કુંડીમાંનું તેલ તમે ખૂટવા ના દીધું પ્રભુ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. હજી વધારે અમે આત્મિક રીતે તમારામાં સમૃદ્ધ બનીએ, વધારે તમને શોધીએ, વધારે શુદ્ધ થઈએ, વધારે પવિત્ર થઈએ, વધારે ન્યાયી થઈએ, અરે પ્રભુ વધારે ફળ આપનારા બનીએ, એવું તમે થવા દો. તમારી સર્વ ઈચ્છાઓ પ્રભુ અમારામાં પૂરી થાય, અમારા હૃદયમાં પ્રભુ તમે વાસો કરો પ્રભુ. અને પ્રભુ અમે ફળ આપનારા બનીએ, અને એ દ્વારા તમને મહિમા મળે, અને ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે, કારાવાસમાં છે, નોકરી ગુમાવી છે પ્રભુ, બાળક ધનના આશીર્વાદને લીધે પ્રભુ તેઓ રડી રહ્યા છે, લગ્નનો આશીર્વાદની જરૂર છે, હજી સુધી તેમના લગ્ન એમની ઉંમર પ્રમાણે થયા નથી પ્રભુ. અરે પ્રભુ, જોબમાં સતાવણીઓ છે, જોબની પ્રભુ હવે કોઈ ગેરંટી નથી, જોબ ચાલી ગઈ છે, બીજી જોબ મળતી નથી, તેમના બિઝનેસ ઠપ થઈ ગયા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, આવા સ્થળો પર પ્રભુ તમે મુલાકાત લો, તમારા બાળકોની પડખે તમે ઊભા રહો પ્રભુ, તેમને ફરીથી પ્રભુ ઊભા કરો, અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ સગળું તમે બમણા આશીર્વાદ સાથે તમે તેમને આપો. હા પરમેશ્વર, તેમની સેવાઓમાં પ્રશ્નો છે પ્રભુ, રૂકાવટ છે પ્રભુ, અગમ્ય બાબતો છે પ્રભુ પિતા, અને પ્રભુ ઘણી બધી જગ્યાએ શેતાને પ્રભુ તમારા લોહી મખરદેલા પ્રભુ લોકોનો ઉપયોગ કર્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમના મનોને ભમાવવામાં આવ્યા છે, જેમને ગેરમાર્ગે દોરાવવામાં આવ્યા છે, અને પ્રભુ જાણે પ્રભુ તમારા કાર્યમાં પ્રભુ તેઓ રૂકાવટરૂપ બન્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારું કાર્ય આશીર્વાદિત થાય, રૂકાવટ વગર આગળ વધે, માટે તમારી કૃપા થવા દો. જેવા લોકોના મનોને તમે બદલજો, તેમના મનનો કંટ્રોલ તમે લેજો પ્રભુ પિતા, અને પ્રભુ તેવા સર્વ લોકો પાછવી સુવાર્તા બને અને તમને મહિમા મળે એવું તમે થવા દેજો. દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કર્યો, સર્વ પ્રકારની જરૂરિયાત તમે તેમને પૂરી પાડજો, તેમના ઘરનું, તેમના બાળકોનું અને તેમની સેવાનું તમે પાલન પોષણ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક માદાઓ માટે પણ માંગીએ છીએ પ્રભુ, જ્યાં કહી છે પ્રભુ તેઓ સાજા થાય, કેન્સર જેવા રોગમાંથી, કોમામાંથી પ્રભુ તમે એમને બેઠા કરજો પ્રભુ પિતા, વેન્ટિલેટર મશીન પરથી, ઓક્સિજનના બોટલ પરથી પ્રભુ તેમને પ્રભુ સાજા પણ આપજો, પોતાનું બિછાનું ઉચકીને ચાલતા થાય પ્રભુ, એવું તમે થવા દેજો. જાત જાતના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો પ્રભુ તમે દૂર કરજો, અને પરમેશ્વર પિતા તમારા બાળકો પર પ્રભુ તમે અતિ ઘણો પ્રેમ દર્શાવીને પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને વિદેશ જવું છે પ્રભુ તમે એમને વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, રૂકાવટો તોડો પ્રભુ, આઈએલટીએસના બેન્ડ આપો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, દેશ વિદેશમાં પ્રમોશન માટે પ્રભુ, ગ્રેજ્યુએશન માટે, સ્કૂલની પરીક્ષાઓમાં બાળકો પાસ થાય પ્રભુ, અને પ્રભુ તેઓ પોતાના કેરિયરમાં આગળ વધી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રમોશન માટે પ્રભુ પિતા અને પગાર વધારવા માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને
તમે પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ જે કડવા નામો ઉમેરવામાં આવ્યા છે નીકળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા સેવક અને સેવિકાનું એ મકાન વેચાઈ જાય પ્રભુ, પ્લોટ વેચાઈ જાય, રોકાયેલા નાણાં તેમને પ્રાપ્ત થાય, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ પિતા, એવું તમે થવા દેજો. અમારી પર મિનિસ્ટ્રીની છેલ્લી બાબત પ્રભુ તમારી સમક્ષ લાવીએ છીએ, એને પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અને ખાસ પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો. જે કંઈ ગુમાવ્યું છે તો બમણા આશીર્વાદ સાથે, આ 7 ગણા આશીર્વાદ સાથે તમે એમને પાછું આપજો. અમારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરજો. અને પ્રભુ જેઓ અમને સતાવી રહ્યા છે તેમના મનોને પ્રભુ તમે બદલજો પ્રભુ પિતા. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓમાંથી પ્રશ્નો દૂર કરો અને પ્રભુ એના દ્વારા તમે મહિમા પામો. રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આગળ વધારો અને પ્રભુ એના દ્વારા સર્વને તમે આશીર્વાદિત કરો પ્રભુ. દુહાર અને શુક્રવારની સંગતો દ્વારા પણ કેવળ માન અને મહિમા તમને મળો. આગળના સમયમાં દરેક સાંભળનાર પર તમારી કૃપા રાખજો. દિવસમાં પ્રભુ આગળ વધારજો પ્રભુ. જેમ આ માસમાં અમારી સાથે રહ્યા એમ નવા માસમાં પણ અમારી સાથે રહેજો. નાના મોટા પાપ ગુના માફ કરજો. ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સાંજે તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.